कर्म विहीन ने 34 अतिशययुक्त छे। कैवल्य ज्ञानादिक परम गुणयुक्त श्री अरिहंत छे। अष्ट कर्म विनष्ट अष्ट महागुणे संयुक्त छे। शाश्वत परम ने लोक अग्र विराजमान सिद्ध छे। परिपूर्ण पंचाचार मां वड़ी धीर गुण गंभीर छे। पंचेन्द्रिय गजना दर्प दल ने दक्ष श्रीयाचार्य छे। रत्नत्रये संयुक्त ने निकांक्ष भावथी युक्त छे। जिनवर कथित धर्मोपदेशे सूर श्रीयुवजाय छे। निर्ग्रंथ छे निर्मोह छे वेपार थी प्रविमुक्त छे। चौविध आराधन विषे नित्यानुरक्त श्री साधु छे। आ अरिहंत केवा, सिद्ध केवा, आचार्य केवा, उपाध्याय केवा અને સર્વ સાધુ મુનિ ભગવંતોની સ્થિતિ આ સ્તુતિમાં બતાવી. હવે જરી આપણી વાત કરીએ. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રૂચિયાળ સે સૌ, તું રીજતા સકલ જ્ઞાયક દેવરી. આ સ્થિતિ થાય. આ પંચ પરમેષ્ઠીમાં જેને ભાવરૂપ પ્રવેશ કર્યો હોય, ભાવ રૂપે, એની આ સ્થિતિ થાય. સુણે તને રસ નિબંધ શિથિલ થાય. સંસારના બધા રસ એકદમ શિથિલ થઈ જાય. કોઈ રસમાં સ્વાદ ન હોય. અને જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. અનંતોકાર ગયો પણ આ પંચ પરમેષ્ઠીનું ભાવ સ્વરૂપે પોતાના અંતરમાં જ્યાં એની સ્થિરતા થઈને ભાવ ભોગવાયો, પહેલા ભાવ ભોગવાય પછી દ્રવ્ય ભોગવાય, તો શું થયું? તો કે જ્ઞાનીઓના હૃદય ઓળખાય. પ્રવેશ થઈ ગયો જ્ઞાનીઓના હૃદયમાં. એટલે જેમ દેવો નાનું રૂપ ધારણ કરી અને ગમે ત્યાં જઈ શકે છે, એમ હું પણ ભાવની અપેક્ષાએ ખૂબ નાનો થઈ ગયો અને ભગવાનના એટલે કે જ્ઞાનીઓના હૃદયમાં મેં પ્રવેશ કરીને જોયું કે એમનું હૃદય કેવું હોય છે એ મેં જોઈ લીધું. તો શું થયું? તો કે ઈ રૂચતા જગતની રૂચિ આળસે સૌ. બસ જેવા આ અંદરમાં જ્ઞાની રૂચ્યા તેવા જ તે જ સમયે જગતના કોઈ પદાર્થમાં મને રુચિ રહી નહીં. આવું થાય તો કઈ કામ બને. જેવા જ્ઞાની જણાયા જગતની રુચિ વિરામ પામી
અને આત્માની રુચિ એવી વધી કે જગતમાં ક્યાંય પણ હવે સાતું નથી. અને આમ થાય એટલે તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે. ખરેખર તો મારા જ્ઞાયક તત્વ અંદરમાં જે છે એનો અભિષેક કરવાનો સમય આવી ગયો. અત્યાર સુધી અનંતકાળમાં મેં ભગવાનના અભિષેક કર્યા, પણ હવે એ સમય આવ્યો કે મારો અભિષેક હું મારી જાતે કરું. એવો પ્રભુ જ્યાં પંચ પરમેષ્ઠીની ભાવ પૂજા મેં કરી તો આ સ્થિતિ મારી થઈ. આજે જરી વિષય બદલે છે. આજે આપણે જરા 24 તીર્થંકરોમાં નેમનાથ ભગવાનની સાથે એમના પૂર્વ ભવમાં પહેલા અને પછી ધીરે ધીરે એમની સાથે આપણે કેવી રીતે વયા જઈશું ખબર નહીં પડે એવું આજે નેમિનાથ ભગવાનના ગુણગાન કરવાના ભાવ થયા છે. પૂછશો નહીં કેમ ભલા, આ વિષય કેમ બદલ્યો એ નહીં પૂછતા. બસ ભાવ થયા અમારા તો કે બસ નેમિનાથ ભગવાન સાથે અમારે થોડુંક પૂર્વ ભવનું કંઈ થોડુંક ઋણ હશે તો બસ આજે ભાવ થઈ ગયા છે. નેમી એટલે ધરીઓ, જેમ ધરી હોય ને ગાડીની, તો ધરી વગર કંઈ પૈડા ફરતા નથી અને ગતિ થતી નથી. એમ નેમીનો અર્થ છે ધરી. એમ અહીં આપણે પણ આ નેમિનાથ ભગવાનના શબ્દો એટલે કે નેમી એટલે ધરી, કોઈ પણ રથના આપણે ધરી થઈ જઈએ. કોઈ પણ રથ, જ્ઞાનીઓનું ગમે તે રથ હોય એમાં આપણે ધરી થઈ જવું એટલે બહુ માર પણ ન પડે. ઓલા પૈડા હોય તો રસ્તામાં જરી આથડાય પણ ત્યાં તૂટે અને વાગે પણ ધરી હોય અંદરમાં હોય એમ વાગે નહીં આપણને. એટલા માટે આપણે ધરી થઈ જવું કોકના, જ્ઞાનીઓના. તો ચાલીએ આપણે ભગવાન નેમિનાથ સાથે. પહેલા આપણે એમના પૂર્વ ભવમાં જરી પ્રવેશ કરીશું. બધા 7 ભવ જોવા છે આપણને એમના પૂર્વના. 6 ને 1 પોતાનો 7મો, એવી રીતે 7 ભવ બધા. તે ભગવાન નેમિનાથ પૂર્વે 7મા ભવે, પૂર્વ 7મો ભવ, પુષ્કર દ્વીપમાં ચિંતાગતિ નામના વિદ્યાધર હતા. બસ ત્યાંથી શરૂ થાય છે. સામાન્ય રીતે ઋષભદેવ ભગવાનને ક્યારે આત્મજ્ઞાન થયું એનું વર્ણન છે. એમ અહીં મહાવીર સ્વામીને પણ સિંહના ભવમાં આત્મજ્ઞાન થયું તેનું વર્ણન છે. પણ અહીં સીધા વિદ્યાધરની વાત કરી છે એટલે ચિંતાગતિ તે વિદ્યાધર હતા પૂર્વમાં 7મા ભવે. તેમને 2 બીજા નાના ભાઈઓ પણ હતા જેમનું નામ મનોગતિ અને ચપલગતિ, એમ 2 ભાઈઓ પણ એમના હતા વિદ્યાધરના. અનેક વિદ્યાઓની સાથે આકાશગામીની વિદ્યામાં પણ તે 3 ભાઈઓ કુશળ હતા. મળી જાય વિદ્યાધરોને આકાશગામી કળા મળી જાય, પણ એમાં પણ જે વિશેષ બુદ્ધિશાળી હોય એમાં વિશેષ કુશળતાને ધરે, ચપળ થઈ જાય. વિશેષ કાંઈ એવા એમના ચપળતાઓના પ્રયોગ કરતા જાય. હવે તે વખતે પ્રીતિમતી નામની એક રાજકુમારી, આપણી રાજુલ આપણી નેમનાથ ભગવાનની સાથે જ્યાં રહીને ગિરનારમાં, એ પૂર્વ 7 ભવ પહેલા નેમનાથ ભગવાનના સંપર્કમાં આવી. આ તમે પણ જે બધા આવ્યા છો ને સંપર્કમાં એકબીજાના, એમાં કાંઈક તો પૂર્વનું છે ભલા, પણ ખબર પડે તો મજા પડે. ખબર નથી પડતી ને એટલે જરાક તકલીફ થાય છે.
હે કેટલું સારું છે? અમને તો એમ છે કે ખબર પડે તો જરાક સારું. પૂર્વે ક્યાં હતા, કેવી રીતે હતા. હે તો જાતિ સ્મૃતિ જ્ઞાનનો એ વિષય છે. અને જાતિ સ્મૃતિ જ્ઞાનના વિષયની અંદર પૂર્વે ઘણા જીવો વૈરાગ્યને પણ પામ્યા છે. અને એ વૈરાગ્ય લઈને મુનિ પર થયા છે. અને મુનિ થઈ અને પછી બીજા, ત્રીજા, ચોથા ભાવમાં એમ આગળ વધતા મુક્તિને પણ વર્યા છે. એટલે જાતિ સ્મૃતિ જ્ઞાન વૈરાગ્ય સહિતનું હોય તો ઘણું ઉપયોગી છે. કૃપાળુદેવને પણ જાતિ સ્મૃતિ જ્ઞાન ઘણું કાર્યકારી થયું, ઘણું કાર્યકારી. આખી વૈરાગ્યની ધારા એ 8 વર્ષ પછી ચાલી છે. પહેલા જ્ઞાન હતું, જ્ઞાનનું સંયોક્ષમ બહુ હતું 8 વર્ષ પહેલા. પણ સ્કૂલમાં ભણાવવા માટે માસ્તરે ઠપકો આપ્યો તો વયા ગયા એક દિવસ કે મને કેમ ઠપકો આપ્યો? તો છોકરાઓને કર્યા ભેગા વવાણિયાના ઝાડ નીચે ને એમને ભણાવવા મંડી પડ્યા. માસ્તર કે મારી નોકરી ગઈ. એને ડર લાગ્યો એટલે પગે લાગ્યો. તો કે હાલ ભાઈ તને હું પગે લાગુ છું, હવે ઠપકો નહીં આપું. કેમ કે ઓલાને બિચારાને રોજી રોટીનો સવાલ હતો. પછી એક વાત રહી ગઈ એમના મનમાં. પછી ઘરે જઈને રવજીભાઈને પૂછ્યું કે તમારા દીકરાને તમે કઈ ઘરે ભણાવો છો? તો કે હું એ ભણ્યો નથી, એને ક્યાં ભણાવો? તો કે એ તો એટલો બધો ભણેલો છે, અત્યારે 7મા ધોરણના એક ક્લાસ લે છે. હે માટે એ બીજા કોઈ પંડિત પાસે જાય છે, તમે તપાસ કરી છે? તો કે કોઈ ગામમાં પંડિતે નથી. હે બધા અંગૂઠા છાપ છે, તો એ ભણે ક્યાં? પછી માસ્તરને ખ્યાલ આવ્યો કે આ પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે. એમ જાતિ સ્મૃતિ જ્ઞાનમાં આ તો બધું હતું, પણ વૈરાગ્યનો પ્રસંગ તો તે શમશાનીથી થયો. બસ તો એ આપણને પણ એવો પ્રયોગ તો કરવો જોઈએ. બંને માણસોને, બેમાંથી એકને થાય તો ઘણું લાભનું કારણ થાય. બેમાંથી એકને તો એક તો બીજાને કે એમાં ક્યાંક વૈરાગ્યની ધારા ફૂટી નીકળે, કામ થઈ જાય. તે વખતે પ્રીતિમતી નામની એક રાજકુમારી અતિ સુંદર અને ગતિ વિદ્યામાં ઘણી કુશળ હતી. અહીંયાથી એને ભુજ જવું હોય તો 1 સેકન્ડ લાગતી, એટલી ગતિ હતી એની. રાજુ પૂર્વે રાજીમતી હતી. અહીંયાથી ભુજ પહોંચવું હોય તો 1 સેકન્ડમાં પહોંચી જતી. અને જરા એનું અભિમાન પણ હતું કે રાજીમતીને. અને હોય સ્વાભાવિક છે, મને કંઈક આવડતું હોય તો એનું મને જરી મદ તો હોય ને. નહીતર ભાઈ મદ ક્યાં જાય? મદને પણ ક્યાંક જવા માટે સ્થાન તો જોઈએ ને. તો એ એવાને પકડે. તો ઘણું અભિમાન બી ઘણું હતું. એટલે એને પોતાનું સ્વયંવર રચ્યું. પહેલાના જમાનામાં સ્વયંવર રચતા હતા. હવે હમણાં સ્વયંવર તો રચે છે, એવું નથી, પણ રીત બદલાઈ ગઈ સ્વયંવરની. સ્વયંવર તો હમણાં રચે. 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ ભેગા ફરે. પછી હજી માવિત્રો પૂછે તો કે કેમ? તો કે હજી જરાક સમય જોઈએ છે અમને. એટલે વળી 4-8 દિવસનો સમય આપે. વળી પૂછે કે કેમ થયું? તો કે ના, હવે વાંધો નથી, બંને પક્ષે સંમતિ મળે. પણ સ્વયંવર કંઈક કાચો રહી ગયો હોય અને 2-3 મહિના કંઈક સગપણ ચાલે અને પછી કે હવે નહીં જામે આપણી, એટલે એમાં એમનો દોષ નથી, સ્વયંવર કાચો રહી ગયો. સમજાણું? સ્વયંવર સમજાય? પોતાને ઘણી ઢૂંઢવો, સ્વયંવર ઢૂંઢવો એમ. સ્વયં એટલે પોતાને પોતાની પસંદગીનો. હવે ઓલા મા બાપનું તો ચાલતું નથી. એટલે સ્વયંવર હમણાં રચાય છે, વચમાં બંધ હતા 50 વર્ષ પહેલા, ત્યારે બંધ હતા, ત્યારે મા બાપો કરી આવતા, પણ હવે હમણાં પાછા ચાલુ થઈ ગયા છે. એમ અહીં રાજીમતીએ પણ
એની ગતિ સ્પર્ધામાં જે કોઈ વિજય પ્રાપ્ત કરે એની સાથે એને લગ્ન કરવું, પછી એ કાળો ઉબળો ગમે તેવો હોય એમ બને? એમ તો ના બને. કેમ કે જે ગતિ વિદ્યામાં પાર થાય એ તો એનાથી એ વિશેષ બળવાન હોય ત્યારે થાય ને. તો સુંદરતા બી હોય, રૂપ પણ હોય, બુદ્ધિમાન બી હોય, બધું હોય, બળવાન બી હોય, બધું હોય. પછી એવું નહીં કે ભાઈ હવે જીતી લીધું તો કાળો કુબડો ગમે તેવો હોય એમની સાથે. પણ અહીંયા જરી જુદી વાત છે. તો મને જે ગતિ સ્પર્ધામાં પરાજય કરે એની સાથે હું લગ્ન કરીશ એવી યોજના કરી. પણ જો એની ગતિ કેવી હતી એ રાજીમતીની, કે મેરુ શિખર ઉપર તે ચડે. 5 મેરુ છે ને, એમાં એક શિખર ઉપર તે ચડે અને ત્યાંથી નીચે માળા ફેંકે. માળા હોય ને ભાઈ, એક એ માળા ફેંકે અને પછી એ મેરુને કોઈ પણ પુરુષ 3 પ્રદક્ષિણા આપી અને જે પેલો લઈ આવે એ તેને વરમાળા પહેરાવે. હવે મેરુ પર્વતની ઊંચાઈ, ઊંડાઈ, લંબાઈ, ચોડાઈ બધી 84 લાખ યોજન છે. કેટલી? 84 લાખ યોજન. અને એક યોજનમાં 2000 ગાઉ થાય. છે કેલ્ક્યુલેટર કોની પાસે? 84 લાખ બરાબર 2000 ગાઉ. પછી એના કિલોમીટર અત્યારે ચાલે છે, આપણે માઇલ કરીને પછી કિલોમીટર. હવે એવી 3 પ્રદક્ષિણા કરીને જે પહેલો માળા લાવે એ માળા રાજીમતીના હાથમાં આપે. રાજીમતી નહીં, અહીંયા હું નામ પ્રીતિમતી પણ હવે રાજીમતી. તો એ પ્રીતિમતીના હાથમાં આવે ને પછી એને એ પહેરાવે. તો ઘણા બધા રાજકુમારો આવ્યા પણ કોઈનું ગજું વાગ્યું નહીં. અને જરા હતી બહુ સુંદર, રાજાની કુંવરી હતી એટલે ઈચ્છા તો કરે. આપણા જેવાને પણ કોઈકને ઈચ્છા થઈ જાય. છેવટે મેરુ પર્વત નહીં પણ ઓલું યજ્ઞ જે ચાલુ કર્યું હોય, કુંડી, યજ્ઞની કુંડી મહારાજે, એમાં 3 ફેરા ફરી લઈએ અને 4થો ફેરો આપી દઈએ આપણને. તો કે હવે 4થો તમારો લ્યો, 3 હું ફરી, હવે 4થો તમારો. એમ અહીંયા સ્પર્ધા થઈ. એમાં આ 3 વિદ્યાધર ભાઈઓ ન ગયા પણ પેલા 2 ગયા, પાછા આવી ગયા હતાશ થઈ કરીને. કોણ? એક ચપલમતી ને બીજા મનોગતિ. એ પણ ગયા, પાછા આવી ગયા. આવીને ભાઈને કીધું, ચિંતાગતિને, કે હવે તું જા, અમે તો હારી ગયા પણ હવે તું જા. કે પેલા જવાનું નહોતું એને, પણ હવે એમ થયું કે આ બધા હતાશ થઈને આવ્યા છે, એમણે કંઈ મોહ નહોતો. એ પ્રીતિમતી ઉપર મોહ નહોતો ને કાંઈ નહોતું, પણ ઓલા ભાઈઓનું અપમાન હતું એટલે કે હું જરા જઈ આવું ને એનું અભિમાન ઉતારી લાવું. એમ કરીને ગયા. એ કોણ ગયા? ચિંતાગતિ. એ કોણ હતા? નેમિનાથ ભગવાન. બરોબર છે, એમનો આત્મા હતો. એ ગયા ને બસ એ ગતિવિધિમાં તો જીતી લીધું. તો ઓલી આવી માળા લઈને, તો કે ના, હું ન પહેરું, મારે નથી પહેરવી, મારે લગ્ન નથી કરવા. તો કે મારા 2 ભાઈઓને એમાંથી તું એકને કોઈકને પણ માળા નાખી દે. કેમ કે એમને પરણવું હતું, મને કંઈ પરણવાના ભાવ નહોતા, પણ એ તારી સામે હારી ગયેલા એટલે હતાશ થઈ ગયેલા એટલે હું આવ્યો છું. એટલે પોતાના ભાઈઓનું આવું અપમાન દેખી એ રાજકુમારીને એમણે જીતી તો લીધી, પણ વરમેળા પહેરાવવાનો સમય આવ્યો ત્યારે પોતે તૈયાર ન થયા. આ ભાઈઓ વચ્ચેનો પ્રેમ જોયો ભાઈ? અને અત્યારે ભાઈઓ વચ્ચેનો પ્રેમ જોયો? અત્યારે પણ જોયો અને ત્યારનો એ જોયો? બંનેની સરખામણી કરીએ તો કેટલું અંતર લાગે. ને હમણાં અહીંયા મોટો વાંધો એ છે કે પાડોશી પૈસાવાળો થાય તો વાંધો નહીં, પણ ભાઈ પૈસાવાળો થાય તો બહુ તકલીફ. તો એની વાત કરવા જેવી નહીં. એટલું કષ્ટ પોતાને સહન કરે. ખાઈ ન શકે, પી ન શકે, જોઈ ન શકે ભાઈની સામે. એટલે કેમ કે પોતાનો ભાઈ આગળ વધે એ ન પોસાય. પાડોશી જાય વાંધો નહીં, બીજા જાય એનો વાંધો નહીં. આ ભાઈઓનો પ્રેમ. તો રાજકુમારીએ તો હઠ કર્યો
તો એ પ્રીતિમતીએ તો હટ કર્યો કે તમે જીત્યા છો, જો તમે મને પરણો નહીં તો હું બીજા સાથે તો લગ્ન ન કરું. એવું જો એકદમ આમ સ્વયંવર કેવા હતા ત્યારે. અત્યારે મહિનો દિવસ ફરીને ના પાડી દે તો કે તું નહીં ઓર નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી, બીજા ઘણા મળશે તારા જેવા. પણ અહીંયા એને ના પાડી દીધી પ્રીતિમતીએ કે નહીં પરણું તો તને, બીજાને ન પરણું. તો ઓલી કે તું ન પરણે તો હું દીક્ષા લઈ લઉં કુંવારી, લગ્ન કરું નહીં કોઈની હારે. હે સમજાવે છે ઘણું કે એવી રીતે ન કર, મારા ભાઈઓ સાથે તું લગ્ન કરી લે. પણ ન માની અને એને નક્કી કર્યું કે મારે તો હવે દીક્ષા લઈ લેવી છે. અને દીક્ષાની તૈયારી કરી, અભ્યાસ કર્યો વગેરે, દીક્ષાની તૈયારી કરી. અને આર્ય કા વ્રત ધારણ કરી લીધું, આરજી કા વ્રત ધારણ કરી બેસી ગઈ. અહીંયા જરા એક વાત રવિશેન આચાર્યનું આ મહાપુરાણ છે એમાં એક વાત કરે છે કે રાજીમતી જ્યારે 7મા ભવમાં નેમનાથ પરમાત્મા એને જ્યારે પરણવા માટે જાય છે ત્યાં સુધી વચલા ભવોમાં એ પ્રીતિમતીનું વર્ણન મહાપુરાણોની અંદર આટલું જ આવે છે. 7 ભવનો સંબંધ છે પણ ક્યાંય એનો મહાપુરાણમાં ઉલ્લેખ નથી. એમ અનુમાનથી રવિશેન આચાર્યે એમ નક્કી કર્યું કે કાંઈક તો સંબંધ છે, પણ ક્યાં સંબંધને કેવી રીતે એ ઉલ્લેખ નથી. એટલે આચાર્યએ પોતાની વાત લખી કરી, ઉપજાવી કાઢીને એવું ન લખે મહાપુરાણોમાં. માટે એનો કંઈ મેળ મળતો નથી કે શું થયું, કેવી રીતે પછી ક્યારે મળ્યા છે એનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. પણ પછી 7 ભવની પ્રીતળી જ્યારે કહે છે રાજીમતીને, જ્યારે જાતિસ્મૃતિ જ્ઞાન થાય છે કે આ નેમનાથ કેમ પાછા વયા ગયા મને પરણ્યા વગર, તો ત્યારે એને જાતિસ્મૃતિ જ્ઞાન થાય છે. હંમેશા કાં તો દુઃખનું નિમિત્ત હોય તો જાતિસ્મૃતિ જ્ઞાન થાય, કાં અતિ સુખનો પ્રસંગ હોય તો જાતિસ્મૃતિ જ્ઞાન થાય, અથવા તો એવું કોઈક નિમિત્ત મળતા જાતિસ્મૃતિ જ્ઞાન થાય. તો અહીંયા રાજીમતીને ત્યારે જાતિસ્મૃતિ જ્ઞાન થઈ ગયું. કેમ? તો કે પરમાત્મા જેવા પરમાત્મા મને પરણ્યા નહીં અને પાછા કેમ ગયા? તો બહુ અતિ 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 અંદરમાં વેદના થઈ, દુઃખ થયું. એમાંથી જાતિસ્મૃતિ જ્ઞાનનો જન્મ થયો અને એમાંથી એને ખ્યાલ આવ્યો કે 7 ભવની પ્રભુ આપની પ્રીતળી મને છોડીને કેમ જાઓ છો? આવ્યા તા પરણવા માટે મોટી હોંશ લઈને અને કેમ પાછા જાઓ છો? આપણી તો પ્રીત છે 7 ભવની. એટલે આચાર્યોને એ ખ્યાલ આવ્યું કે 7 ભવની પ્રીતિ તો ચાલતી આવે છે પણ ક્યાંય શાસ્ત્રમાં એનો ઉલ્લેખ નથી. એટલે શાસ્ત્ર મૌન રહ્યું છે. રાજીમતી બોલી. એટલે રાજીમતીએ દીક્ષા લઈ લીધી. હવે આ વાત અહીં ચિંતાગતિ વિદ્યાધર હતા એ વાત અહીં પૂર્ણ થાય છે. હવે 5મો એમનો પૂર્વ ભાવ, જ્યારે એમનું નામ હતું અપરાજિત કુમાર. અપરાજિત કુમાર પશ્ચિમ વિદેય ક્ષેત્રમાં, આ 5 વિદેય ક્ષેત્ર છે ને, તો અહીંયાથી વિદ્યાધરનું આયુષ્ય પૂરું કરી અને તે નેમિનાથ ભગવાન વિદેય ક્ષેત્રમાં સીતોદા નદીના કિનારે સિદ્ધપુર નામના સુંદર નગરમાં અરહંતદાસ રાજા રાજ્ય કરતા હતા. 4થા સ્વર્ગથી આયુષ્ય પૂરું થતા તે દેવ એટલે ભૂતકાળના ચિંતાગતિ વિદ્યાધર ક્યાં ગયા? સીધા 4થા સ્વર્ગમાં. કોણ? વિદ્યાધર ચિંતાગતિ. પછી ત્યાંથી ચૈવીને અહીં અરહંત રાજાના કુંવર તરીકે અવતર્યા અને તેમનું નામ પડ્યું અપરાજિત. રવિશેન આચાર્ય કહે છે કે આ મહાપુરાણ જે પ્રેમથી, હોંશથી, ધગસથી માત્ર સાંભળે છે એને પણ પૂર્વે કોઈ એવું
કર્મ કર્યું હોય, જેથી નારકીનું બંધ પડ્યું હોય કે તિર્યંચનું બંધ પડ્યું હોય, તે પણ એની સ્થિતિમાં ફેર પડી જાય છે. એવું આ મહાપુરાણ આપણે અત્યારે આ પર્યુષણ પર્વના સફરમાં એટલે કે સારા દિવસોમાં આપણે શ્રવણ કરવાનો આપણને જે અત્યારે યોગ થયો છે, તે માટે આપણે આપણા પરમ પિતા શ્રીમદ રાજચંદ્રને વારંવાર નમસ્કાર કરીએ. પ્રભુ આવા યોગ આપે છે, એક એક યોગ આપણને આ પુરુષ આપે છે. બાપુ બધું એમનું છે, ભલા આપણું કાંઈ નથી. આ મારી બુદ્ધિ ન સમજવી કે હું સાંભળું છું એમ ન સમજવું, આ બધું એમનું છે. કેમ કે એમની કરુણા વગર કાંઈ થતું નથી. ઓલા વેદાંતમાં ઘણી વખત એમ કે રસિકભાઈ કે ભગવાન વગર એક પાંદડું એ ચાલતું નથી. અમને ક્યારેક ક્યારેક વેદાંતમાં જવાનું મન થાય, મજા આવે જરા એવું છે. તો એમ થાય કે પરમ કૃપાળુ દેવની દ્રષ્ટિ વગર અહીં કાંઈ આગું પાછું થતું નથી. એ બધું એ રજા આપે તો થાય. ખબર નહીં આવી જાય છે એવો ભાવ. ખરું છે કે ખોટું તો જ્ઞાની જાણે, પણ આવી જાય છે. અમે એમને કહીએ દઈએ છીએ કે આ ભાવ આવે છે. આપ એને રાગરૂપ કહેતા હો તોય અમને મંજૂર છે, આપ એમને મોહ રૂપે કહેતા હો તોય અમને મંજૂર છે, આપ કહેતા હો કે આવી બધી પ્રીતિ કરીને ભાવ વધારો છો તોય મંજૂર છે, આપણને મંજૂર છે. બધું કબૂલ સાહેબ, બધું આપ જેમ કહો તેમ બધું કબૂલ. કેમ કે આપને ચરણે એક વખત માથું મૂક્યા પછી અમારું તો કઈ છે નહીં, બધું આપનું છે. દેહ પણ આપનો, રાગ પણ આપનો, અને આત્મા પણ વર્તું ચરણાધીન. આત્માર્થી સૌ હીન પ્રભુ. આત્મા શું કરીએ? આપે આપ્યો, હવે મને આપવો છે તમને, પણ કેવી રીતે આપવો? તમારી આપેલી ભેટ મારાથી પાછી તો કરાય નહીં પ્રભુ, અને મને આપવો છે, સોંપવો છે તો મારો આત્મા. કેમ કે વિશ્વમાં ઉત્કૃષ્ટ વસ્તુ હોય એ ગુરુને અપાય, તો એ તો આત્મા છે. અને એ તો તમે આપ્યો છે. લ્યો હવે હું કરવું? મારે તમને કંઈક આપવું તો છે, પણ એ તો તમે આપી દીધું. હવે મારે તમને આપવું શું? ત્યારે વર્તું ચરણાથી. બસ એ આત્મા તમને ચરણે સોંપ્યો છે. બસ એમ અહીં એ વિમલ વાહન, હા, એટલે કે અરિહંત દાસ રાજાના કુંવર તરીકે અવતર્યા, તેનું નામ અપરાજિત રાખી છે. તેમના મહાભાગ્યથી એક વાર વિમલ વાહન તીર્થંકર તે નગરીમાં પધાર્યા. ભાઈ હવે જે તીર્થંકર થવાના હોય એમને કઈ શુદ્રનો ભેટો ન થાય, એમને તો વળી તીર્થંકરનો જ ભેટો થાય. એમ આપણને આ કાળમાં કૃપાળુદેવ મળ્યા છે, તો પહેલા કેવડી મળેલા, હવે કૃપાળુદેવ મળ્યા. હવે આગળ જતા વળી પાછા કેવડી મળશે, એના આગલા ભાવમાં વળી કોઈ તીર્થંકર મળશે, વળી એના આગલા ભાવમાં વળી પાછા કેવડી મળશે, અને વળી એના આગલા ભાવમાં વળી પાછા કૃપાળુદેવ જેવા કોઈ ગુરુ મળશે. ત્યારે આપણું કામ થઈ જશે. કેમ કે સંયોગ એવા ભેગા થાય ને. કેમ કે પુણ્ય અત્યારે જે કાંઈ એકઠું થાય છે એ પુણ્યનું ફળ તો ભોગવવું પડે કે નહીં ભાઈ? અને એવા સંજોગો પણ બધા ઉત્પન્ન થાય કે આપણને મળ્યા જ કરે એવા જ બધા મળે. કોઈ કુંભાર ન મળે, કોઈ શૂદ્ર ન મળે, કોઈ કઠિયારો ન મળે. હા, હવે અહીંયાથી જઈને આપણે ક્યાં જઈશું? મહાવીર ક્ષેત્રમાં. ત્યાં શું કરશું? કોઈક રાજાના ઘરે, કાં કોઈ નગર શેઠના દીકરા થઈશું, કાં કોઈ રાજાના ઘરે દીકરા થઈશું. અને ત્યાં વળી પાછા ભગવાનના સમોસણમાં જઈશું. ત્યાં વળી આપણને કોઈ કેવલીનો ભેટો થાય, કોઈ જ્ઞાનીઓનો ભેટો થાય, સત્સંગ કરીશું. પછી શું કરીશું? સત્સંગ કરીને આત્માની મીઠી મીઠી વાતો યાદ કરી અને આપણા કૃપાળુદેવને આપણે ત્યાં પણ યાદ કરીશું. તો કે એક હતા ભલા એવા અમને મળ્યા હતા, વવાણિયાનો
હતો તો વાણિયો, પણ ખબર નહીં એ વાણિયાએ શું અમારા પર જાદુ કર્યો. તો કયા વાણિયાની વાત કરો છો તમે? તો કે ઓલા શ્રીમદ રાજચંદ્રની વાત કરો છો? તો કે હા હા. અરે તો કે ચાલો ને, અહીંયા છે, હાલો હાલો તમે દર્શન કરવા છે. એ ચાલો ને, શું વાત કરો છો? ત્યાં તો આમ હૃદય એટલું ભીનું થઈ ગયું. તો કે અહીંયા છે? તો કે હા હા અહીંયા છે, ચાલો તમને લઈ ચાલો. એમ એક વાત બહુ સરસ છે, ચાલો તમને લઈ ચાલીએ. તો એક વાત બહુ સારી છે, ચાલો તમને લઈ ચાલીએ. એક વખત એક બહુ સરસ મજાની વાત હમણાં યાદ આવી. ક્યાંક વાંચેલું પૂર્વે, પછી તો ખ્યાલ આવ્યું ક્યાં પણ વાંચેલું. એક બેન ખૂબ બીમાર, છેલ્લી મરણ પથારી, આયુષ્ય પણ કંઈક 80 વર્ષની, અને છેલ્લી મરણ પથારીએ પડ્યા હતા. અને સવાર થઈ તો એટલી વેદના વધી ગઈ, બહુ વેદના વધી ગઈ. 10 વાગ્યા હતા સવારના. એ પોતાની હિસ્ટ્રી કહે છે. 10 વાગ્યા હતા સવારના. અને મારા માતા પિતા અને આખું કુટુંબ મારી આજુબાજુમાં બેસી ગયું હતું, કારણ કે મારો છેલ્લો સમય હતો, એટલે બધા બેસી ગયા હતા. અને મને ખૂબ વેદના થઈ. કોઈ છાતી ઉપર જાણે કાં ગજરાજ ઉભા રહી ગયા હોય એવી ભીંસ આવી. એટલી વેદના થઈ. મારે બોલવાનું બંધ થઈ ગયું, બોલી શકાય નહીં એવી સ્થિતિ થઈ ગઈ. અને જ્યાં બોલવાનું બંધ થયું તો પ્રભુ શ્વાસ લેવાની તો શું વાત કરું. માંડ માંડ એક 10 પૈસા હું શ્વાસ લઈ શકતી હતી. એ પણ અશક્ય લાગે, લેવાય નહીં એટલું. અને હજારો નહીં પણ કરોડો વીંછીઓનો ડંખ, અને એની જે વેદના હોય એ વેદના મને એવી રીતે સતાવવા લાગી કે હું વારે ઘડીએ બેભાન થવા લાગી, ભાન મટી જવા લાગી, શુદ્ધ બુદ્ધ ખોઈ જતી. અને હું મારા મા બાપને, મારા કુટુંબોને હું સ્પષ્ટપણે એમનું મુખ પણ જોઈ શકતી નહોતી. મારા ઘરવાળા તો વહેલા ગુજરી ગયેલા. પીડાનો કોઈ પાર નહીં. અને એમ થતું હતું કે આ પૃથ્વી પણ આખી આમ મારા ઉપર ઘૂમતી હતી. આ મૃત્યુ સમયની વેદનાની વાતો એ બેન રજૂ કરતા હતા. એટલું બધું આમ લાગતું હતું કે આખું પૃથ્વી જાણે કાં મારા ઉપર ફરી રહી છે, અને હું એકલી નીચે સૂતી છું, અને આ શ્વાસ પણ લેવાતું નથી. વેદના હજારો કરોડો વીંછીઓના ડંખ જેવું, એવું બધું લાગતું હતું. કોઈ ચિત્ર અસ્પષ્ટ દેખાય કરે, કોઈ ચોખ્ખું દેખાય નહીં. અને જરી વારમાં શું થયું, એકાએક મારી બધી વેદના ગાયબ થઈ ગઈ. બધી વેદના ગઈ. ખબર નહીં શું થયું, ચમત્કાર, બધી વેદના દૂર વહી ગઈ જરા વારમાં. અને મેં જ્યાં આંખ ખોલી તો કે ઓહો, આ હું ઘરમાં નથી, હું ક્યાં આવી ગઈ? આ ઘર મારું નથી, મારું ઘર ક્યાં ગયું? એમ કરીને વિચારમાં પડી ગઈ. મારા ઘરમાં તો નહોતી જ, તો હું ક્યાં હતી? તો કે હું એક સુંદર બગીચામાં, જ્યાં વન અને ઉપવન ફૂલોથી એકદમ સુગંધિત હતું, ત્યાં એક ઘેઘૂર ઝાડ હતું, એની નીચે હું સૂતી હતી. જરા વારમાં ઘર ક્યાં ગયું, સગા ક્યાં ગયા, વાલા ક્યાં ગયા, વીંછીઓના ડંખ ક્યાં ગયા, તો ગજરાજ મારી છાતી ઉપર ઊભો તો ઈ ક્યાં ગયો, કાંઈ ખબર ન પડી. બધું ગાયબ જરા વારમાં. અને હું એક સુંદર બગીચામાં સૂતી છું. અને એમાં એ પણ એક મોટો વડ જેવો અહીંયા હોય ને એવો કોઈક વૃક્ષ એની છાયામાં, અને ખૂબ મને શાંતિ લાગતી હતી. મેં આંખો ઉગાડી, આ બધું જોયું. આજુબાજુ કોઈ નહોતું, એકદમ શાંત સુમસામ અને એકદમ શાંતિ. લાંબેથી કોઈક ઝરણું વહી રહ્યું હતું, તેનું ધીરે 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 અવાજ મારા કાનો પર પડતું. ત્યાં દૂરથી એક માનવ જોવામાં આવ્યો, મારી તરફ આવતો.
મને જરા પહેલા બીક પણ લાગી, પણ ચાંદની જેવા શ્વેત વસ્ત્રો એને ધારણ કરેલા, એકદમ સ્વચ્છ. મારી નજીક આવી અને એ બોલ્યો, ચાલો ઉઠો. એટલે મેં કીધું, ક્યાં જવું છે? તમે કોણ છો? તો કે હું કોણ છું એ પણ તમને બતાવો, અને તમે ક્યાં આવ્યા છો એ પણ બતાવો. માટે તમે ઉઠો, અહીંયા બધું જે છે એ પણ તમે બતાવું તમને. તમે આજે અહીંયા નવા છો તો ચાલો હું તમને બધું બતાવું. તો કે અહીંયા ઘણું જોવાનું છે? તો કે હા, અહીંયા પણ ઘણું જોવાનું. તો કે શું શું જોવાનું છે? તો કે ચાલો મારી સાથે, હું તમને બતાવું છું. મેં ધીરેથી ઉઠવાનો પ્રયત્ન કર્યો. મારી જગ્યા ઉપરથી હું ઊભી થઈ અને ધીરેથી ઉઠી, કેમ કે મને હજી ઓલી પીડાની વાત ભૂલાઈ નહોતી. પણ જ્યાં હું ઊભી થઈ ત્યાં તો કોઈ શરીરમાં વેદના નહીં, વેદના ગાયબ થઈ ગઈ. જ્યાં મેં પગ જમીન ઉપર મૂક્યા તો મારી શરીર આખું બદલાઈ ગયેલું. ઓલું જે વૃદ્ધ 80 વર્ષની ઉંમરનું જે શરીર હતું એ શરીર ન મળે, એક યુવાન જેવી સ્થિતિ મારી થઈ ગઈ. એટલે ઊભી થઈ, મેં ધીરેથી ઉઠી. કશી કોઈ પીડા નહોતી, કોઈ સગાવાલા નહોતા, કુટુંબ નહોતું. અને હું આગળ પગ પર પગ મૂકીને આમ ચાલતી હતી, ધમ 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 કરતી ચાલતી હતી. મારું નજર મારા શરીર પર ફરી પાછું એક વખત ગયું. એકદમ શરીર હલકું ફૂલ જેવું તેજસ્વી સુંદર થઈ ગયું. પછી હું આગલા શરીરને શા માટે યાદ કરું કે જે શરીર રોગિષ્ટ હતું, સમય સમયમાં ઘડી ઘડી મને વેદના આપતું હતું. કરોડો વીંછીઓના ડંખ સહન થાય, કરોડો વીંછીઓના ડંખ સહન થતા નહોતા એવી વેદના હતી. તો હું શા માટે એ શરીરને યાદ કરું? અને પછી છેલ્લે બોલી કે જન્મમાં ગયું એ શરીર, મારે એ શરીરને શું કામ છે? પછી ઓલો પૂછે છે કે તારા સગાવાલા, તારા માતા પિતા, કુટુંબ બધું? તો કે એ જન્મમાં જાય, મને હું એની સાથે સંબંધ છે? આવું મજાનું શરીર મને મળી ગયું, આવી સુંદર જગ્યા મળી ગઈ, હવે મને બધું શું કામ? આ સમજાય છે કે હવે મને તેનું શું કામ છે? અરે એની સાથે કાંઈ સંબંધ નથી. મને પેલા માનવને કહે છે કે મને એની યાદ પણ ન અપાવો, એ શરીરની યાદ ન અપાવો, એ સ્થાનની યાદ ન અપાવો, એ વેદનાની સ્થાન ન અપાવો, મારા સગા વાલા કુટુંબીઓનું પણ મને તે યાદ ન અપાવો. તો કે અહીંયા આવનાર બધા એમ જ કહે છે, એમ કીધું. અને પાછા અહીંયાથી જશે ત્યારે વળી પાછી આ જ વાત કરશે. આપણી વાત નથી આ. તો જરાક આગળ ચાલ્યા તો એકદમ સુંદર મજાના રૂપના અંબાર સમા સ્ત્રી અને પુરુષો આવતા હતા. હાથમાં વાજિંત્રો હતા, જુદા જુદા સૂર વાગતા હતા, સાજ હતા, વાદ્ય હતા, નાચતા કૂદતા હતા, ગાતા હતા, આવતા હતા સામેથી. મેં પૂછ્યું, આ બધા કોણ છે? મેં પૂછ્યું ઓલા ભાઈને, કોણ છે આ બધા? તો કે યજ્ઞો છે, આ બધા યક્ષો છે, કિન્નરો છે, ગાંધર્વો છે. આ બધા ક્યાં જાય છે? તો કે એ બધા આનંદની યાત્રાએ જાય છે. તો કે અહીંયા સમિત શિખર ન હોય, પાલીતાણા ન હોય, તો કે તમે જાઓ એક વખત, આનાથી તો ઘણું ત્યાં સુંદર હોય, જાઓ તમે એમની સાથે, જઈ શકો છો. એ પછી આનંદની યાત્રાએ હું એની સાથે જોડાઈ ગયો અને પછી બધું ભૂલી ગયો અહીંયાનું. હજી સુધી મને યાદ આવતું નથી કે ત્યાં શું હતું, કેવું શરીર હતું, કેવા સગા હતા, કેવા વાલા હતા. પછી ઓલા ભાઈએ મને ચેતવ્યું, જે માનવ મને આકૃતિ જોવામાં આવી હતી, તો કે હવે તમારા આયુષ્ય અહીંયા બહુ લાંબુ છે, એટલે તમે ચિંતા ન કરો, તમે અહીંયા સુખેથી રહ્યો. જ્યારે ફરી પાછું તમારા જવાનો સમય આવશે ત્યારે મને
હાજર રહેવાનું કહેવામાં આવશે ત્યારે હું હાજર થઈશ. તો કે પછી વચલા કાળમાં મારે શું કરવાનું? તો કે મોજ કરવાની, નાચવાનું, કૂદવાનું. તો કે ભાઈ મને જરા ડોક્ટર તો બતાવજા, જાઓ બીમાર પડું. તો કે ના, અહીંયા કોઈ બીમાર પડતું નથી, એટલે તમે એની ચિંતા ન કરો. તો કે ભાઈ મને ભૂખ લાગે તો ખાવા પીવાની કંઈક વ્યવસ્થા બતાવો. તો કે ભાઈ અહીંયા એવું નહીં થાય, તમારું જેટલું આયુષ્ય હશે એના પ્રમાણમાં તમને પોતાની રીતે ખાવાનું આવી જશે. તો ઓલાએ ક્યાંક સાંભળ્યું હતું કે કલ્પવૃક્ષ છે? તો કે ના, એનાથી ઘણું સારું છે. તો કે મને દૂધપાક, પૂરણપૂણી કે એવું બધું, તો કે એનાથી ઘણું સારું મળશે, તમે ચિંતા ન કરો. હવે અહીં વાત આ પૂરી થાય છે. આ એટલા માટે વાત કરી જેની આગળ કે આ પાપ જ્યારે આવે તીર્થંકરોનું, ત્યારે એમ થઈ જાય કે આ શું બધું સાચું હશે? પુરાણોમાં જે વાત આવે છે તે હવે કહી દઈએ કે આ વાત એકદમ એક બેનની, જે પછી દેવલોકથી અહીંયા આવ્યા, એમને કંઈક જાતિ સ્મૃતિ જ્ઞાન થયું અને એમણે આ સ્પષ્ટતા કરી અને એ એક ઇંગ્લિશ નોવેલમાં, એક બુક્સમાં આપણે પોલ બટન, શું નામ એનું, બોલો પેલું છે ને આપણે રિસર્ચ સર્ટ ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ છે ને, પોલ બટન ને એવું કંઈક નામ છે એનું. એમના એ પુસ્તકમાં એમણે એક આ લખી છે આ વાત, એકદમ સત્ય કથા છે. અને અત્યારે એ બાઈ પુરુષના રૂપમાં અત્યારે હાજર છે. જોકે હવે તો ઘણા વર્ષ થઈ ગયા, એટલે અત્યારે હવે ન પણ હોય. અને આ વાત મુનિ અમરેન્દ્ર વિજયજીએ એમના વિજ્ઞાન અને અધ્યાત્મમાં આ વાત મૂકી છે. કોઈ પણ વાંચી શકે છે, આમાં જરા પણ અતિશયોક્તિ નથી. અને આવું બની શકે છે. પૂર્વે આપણી સાથે આવું ઘણીવાર બન્યું છે, હજી પણ આપણી સાથે આવું બન્યા કરશે. તો આમાંથી આપણને એ શીખવાનું છે કે હવે જે કાંઈ બને એ એવું બને કે ફરી પાછું આ બન્યા પછી હવે એવું શરીર ન મળે કે જે શરીર બગડે, સડે, તૂટે, ભાંગે, એવું શરીર ન મળે. એવું આપણને અહીંયા કાર્ય કરવાનું છે, જેથી કરીને આ વાત આપણને ખ્યાલમાં રહે. એટલા માટે આનો આ વિદ્યાધરની વાત આવી, થોડીક દેવોની પણ વાત આવી, એટલે સહેજ એ વાત પણ કહેવાનો ભાવ થયો. હવે અહીંયા પાંચમો ભાવ છે ભગવાન નેમિનાથનો અપરાજિત કુમાર. વિદેહ ક્ષેત્રમાં સીતોદા નદીના કિનારે અત્યારે છે આ બધું. આ વિદેહ ક્ષેત્રમાં સીતોદા નદી પણ છે, ત્યાં સિદ્ધપુર નામનું ગામ પણ છે. રાજા કોઈ જુદા હશે. તો ત્યારે અરહંતદાસ રાજા રાજ્ય કરતા હતા અને એમનું જીવન બહુ સુખેથી વીતતું હતું. ત્યાં ચોથા સ્વર્ગથી એ ભગવાન નેમિનાથનો પૂર્વનો પાંચમો ભવ આયુષ્ય પૂરું કરી અને અહીં એમના કુંવર તરીકે એ અવતર્યા. તેમના મહાભાગ્યથી આ તીર્થંકરનો જીવ એમના ઘરે આવ્યો, એટલે એમના ભાગ્યથી એક વાર એ વિમલ વાહન તીર્થંકર તે નગરીમાં પધાર્યા. અહીંયા બધા નટલા આવે, અહીંયા શું આવે ભરત ક્ષેત્રમાં? બીજું શું આવે? હું નટલા સિવાય શું આવે? કોણ? મેળા થાય, મલાખા થાય, અને કાં રંગભવન ક્યાં હોય તો ત્યાં નાટકો થાય, સંગીતના જલસા થાય. અહીંયા કોણ આવે? પણ ત્યાં તો વારે ઘડીએ તીર્થંકરો પણ આવે. જવું છે ત્યાં? જવું છે? કેમ કઈ બોલતા નથી? ગાડી આવશે જવું હોય તો. વિમલ વાહન તીર્થંકર તે નગરીમાં પધાર્યા. રાજા અને પ્રજા મહાન હર્ષપૂર્વક પ્રભુના દર્શન કરવા ગયા. તીર્થંકર પરમાત્મા પધાર્યા છે તો બધા દર્શન કરવા માટે ગયા. અને પ્રભુના ઉપદેશથી ધર્મ પામી અને મહારાજા અરહંતદાસ સંસારથી વિરક્ત થયા. એ જે નેમનાથ ભગવાનના પિતા હતા, અપરાજિત જે હતા એમના પિતા,
સંસારથી વિરક્ત થવાનો પ્રસંગ આવ્યો. ભગવાનની વાણી જ્યાં સાંભળી ત્યાં તો વૈરાગ્ય આવી ગયું. પુરાણ છે આ, અને ભરતેશ વૈભવની અંદર ત્યાં પણ રવિશેણ આચાર્યએ લખ્યું છે. એમાં એક વાત એવી આવે છે કે ચક્રવર્તીની પાસે ઘણી સંપત્તિ હોય. કેટલી સંપત્તિ હોય એનો કોઈ પાર નહીં. અત્યારે આખી સંપત્તિ સૃષ્ટિની જો ભેગી કરવામાં આવે તો એની એક મોજડી થાય નહીં, અને બીજા દિવસે તો તે મોજડી ઉતારી નાખે. જોડી નહીં, એક ન થાય, એમાં ઓછું પડે. તો એટલો સંપત્તિવાન ચક્રવર્તી ભગવાનની સભામાં જાય તો એને વૈરાગ આવે ને દીક્ષા લઈ લે. અને એક કડકો માણસ મારા જેવો એ ભગવાનની વાણી એક વખત નહીં, કરોડ વખત સાંભળે તો પણ સંસાર છોડે નહીં. એમ અહીં આ રાજા એક વખત ભગવાનના બોધ સાંભળવા માટે ગયા, ત્યાં તો કુંવરને કહી દીધું કે જેમનું નામ અપરાજિત કુમાર હતું કે રાજ તારે સંભાળવાનું છે, હું અહીંયાથી આજે દીક્ષા ગ્રહણ કરી અને ત્યાગી થઈ જાઉં છું. રાજા અપરાજિત કુમાર એટલે આપણા નેમનાથ ભગવાન, એમને કહી દીધું એમના બાપાએ કે હું જાઉં છું. કોણ? અરહતદાસ સંસારમાંથી વિરક્ત થયા અને રાજ્યભાર અપરાજિત કુમારને સોંપીને પોતે જીન દીક્ષા લઈ લીધી. છોકરો મોટો થાય તો પહેલાના જમાનામાં નગર શેઠો પણ દીક્ષા લઈ લેતા હતા. અને વાનપ્રસ્થાશ્રમથી પહેલા એ કોઈ પણ આશ્રમમાં રહીને પોતાનું જીવન આત્માને અર્પણ કરી અને જ્યાં સુધી સંપૂર્ણ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી ગુરુના શરણે રહેતા હતા. એવો કાળ હતો. તો એ પણ અહીંયા એમણે અપરાજિત પોતાના પુત્રને સોંપી અને એમને દીક્ષા લઈ લીધી. અપરાજિત કુમારે પણ પ્રભુના ઉપદેશથી ચૈતન્ય તત્વનો અપૂર્વ મહિમા જાણ્યો. એમને પણ એટલું તો થયું, પિતાજીએ તો દીક્ષા લીધી પણ એમને તો એટલું થયું કે આ ચૈતન્ય જે અંદરમાં પ્રભુ છે એને જે આ નવ તત્વરૂપી જે વાળ છે એ નવ તત્વરૂપી વાળનો અપૂર્વ મહિમા જ્યારે ભગવાનની વાણીમાં આવ્યો ત્યારે એમણે પણ જ્ઞાનના કોઈ સૂક્ષ્મ ઉપયોગ દ્વારા, જેમ સમયસાર આદિ ગ્રંથોમાં કીધું કે પ્રજ્ઞા છીણી રાગ અને જ્ઞાનની વચ્ચે એવી રીતે મારી કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. તે સભામાં પિતા દીક્ષા લઈને પધાર્યા અને આ પુત્રે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. જુઓ, આવા સ્થળે જવું છે, ત્યાં જન્મ લેવું છે. આવા સ્થળમાં કે દાદા તીર્થંકર હોય, પિતા ચક્રવર્તી હોય અને પુત્ર સમ્યક દર્શન પ્રાપ્ત કરીને લોકોને બોધ આપે, પછી દીક્ષા લે અંત સમયે. આવું ઘર જોઈએ, હો, ઘર આવું જોઈએ. અને મળશે આપણને બધાને. જે રીતે અત્યારે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ આત્માની, તો બીજા ત્રીજા ચોથા પાંચમા ભાવ આપણા પણ એવા હશે. હવે બીજા ભાવમાં તમે દીકરીને સાસરે નહીં વળાવો, દીક્ષા આપશો. તમારા પુત્રને તમે હવે વરરાજા નહીં બનાવો. શું બનાવજો? હવે શું બનાવશો? મુનિરાજ બનાવજો. અને તમે પણ થોડોક સમય રાજ કરી અને પછી તમે પણ શું થશો? મુનિરાજ. એવા પ્રસંગ આવશે પ્રભુ. થોડીક રાહ જોવી પડે ને એના માટે થોડુંક અહીંયા કામ પણ કરવું પડે, તો થાય. તો અહીંયા કીધું કે એ અપરાજિત કુમાર પણ શબ્દ પ્રજ્ઞા છીણીથી રાગ અને જ્ઞાનને જુદો જાણી એક તીર્થંકર પરમાત્માની વાણી શું સાંભળી પ્રભુ? તો પિતા વૈરાગ્ય થઈ દીક્ષા લઈ ગયા અને પુત્રે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. વૈરાગ્યને ધારણ કરી અને પોતે પણ પ્રજ્ઞા છીણીથી સમ્યક દર્શન રૂપી ધનની પ્રાપ્તિ કરી લીધી. અને ત્યાંને ત્યાં શ્રાવકના વ્રત પણ એ જ સભામાં
ધારણ કરી લીધા. પંચમ ગુણસ્થાનક ત્યાં ધારણ કરી લીધું. ધન્ય પ્રભુ એ અપરાજિત કુમારને એ નિમનાથ ભગવાનના પૂર્વે 5મા ભવમાં આ સ્થિતિ આખી સર્જાઈ. પંચમ ગુણસ્થાનક ત્યાં ચોથું આવ્યું અને 5મું પોતે ઊભું કર્યું, વ્રત લઈ લીધા અને આ રીતે આપણા ભાવિ તીર્થંકર મોક્ષ માર્ગમાં દાખલ થઈ ગયા. હવે આ બાજુ મહારાજા અપરાજિત જે આ સ્થિતિએ પામ્યા તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા, નીતિ ન્યાયપૂર્વક વહીવટ ચલાવતા હતા. એક વાર તેમણે સાંભળ્યું કે પોતાના પિતાશ્રી જેમણે દીક્ષા લીધી હતી, મુનિરાજ થયા હતા અરહંતદાસ, એ કેવળ જ્ઞાન પામ્યા છે. એ કઈ આ બધું સંધિ કેવી હશે એ લોકોની, નહીં? કેવા બધા આમ ભેગા થતા જતા હશે. એ કેવળ જ્ઞાન પામ્યાના ખબર આવ્યા, બહુ હર્ષ થાય, સ્વાભાવિક છે, સીધી વાત છે. પાછા એ પોતે પણ પંચમ ગુણસ્થાનક ધરીને બેઠા હતા, શ્રાવક થયા હતા અને એમાં પિતાના ખબર આવ્યા કે મારા પૂર્વના પિતા વર્તમાન અત્યારે અરહંત મુનિરાજ કેવળ જ્ઞાનને પામ્યા છે. રાજ્યમાં મોટા ઉત્સવની તૈયારી કરી, નગરમાં ઢંઢેરો પીટ્યો કે આપણે અરહંત રાજ જે મુનિરાજ હતા એ કેવળ જ્ઞાન પામ્યા છે, આપણે એમના દર્શન કરવા માટે, એમને વાંધવા માટે આપણે બધાએ સાથે જવાનું છે. તો ત્યાં એસટીની બસો ત્યાં જવા માટે તૈયારી કરી અને એ તૈયારી કેવી હોય પ્રભુ. તો અરિહંત કેવડી તેમજ વિમલનાથ તીર્થંકરના દર્શન કરવા માટે ગયા. કેમ કે વિમલનાથ ભગવાનથી એ બોધ પામ્યા હતા, બોધિ પામ્યા હતા અને કેવળ જ્ઞાન પણ એમની નિમિત્તથી પામ્યા અને દર્શન કરવા માટે એમણે બધી તૈયારી કરી. અપરાજિત કુમારે કે આપણે બધા વાંધવા માટે જઈશું અને ખૂબ મોટા મહોત્સવની તૈયારી કરવાની બધી ઘોષણા કરી દીધી. એવામાં આ તૈયારી ચાલતી હતી દર્શન કરવા માટેની. આખું નગર અને બીજા પણ ઘણા દેવલોકથી પણ આવેલા હતા એવા ગાંધર્વો, દેવો, યક્ષો, વિદ્યાધરો એ પણ સાથે જોડાયા. ત્યાં સમાચાર મળ્યા કે વિમલનાથ પરમાત્મા અને અરહંત મુનિરાજ કે જે કેવળ જ્ઞાન પામ્યા છે એ બંને મોક્ષમાં આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે એવું થાય ને. રત્નરાજ મુનિ કૃપાળુ દેવ સંબંધી એમણે ઘણું સાંભળેલું. તો રાજસ્થાનથી વિહાર કરી એકલા પોતે એ પુરુષના દર્શન અને સમાગમ માટે ત્યાંથી નીકળ્યા. રત્નરાજ મુનિ વવાણિયા આવ્યા, ત્યાંથી ખબર મળ્યા કે એની તો શારીરિક સ્થિતિ બરોબર નથી, એટલે રાજકોટ છે તો તમને રાજકોટ મળશે. તો વવાણિયાથી એ 100 કિલોમીટરનો પ્રવાસ કરી અને રાજકોટ આવ્યા રત્નરાજ મુનિ. રાજકોટના પાદરમાં જે અત્યારનું મોટું આવું રાજકોટ નહોતું, પણ રાજકોટના પાદરમાં જ્યાં પગ મૂક્યું ત્યાં એક શમશાન યાત્રા જોઈ. ઉભા રહ્યા. પછી કોકને પૂછ્યું કે આટલા બધા માણસો છે અને કાંઈક મને આ શમશાન યાત્રા જુદી લાગે છે, કોઈ સામાન્ય મનુષ્યોની આ શમશાન યાત્રા નથી એવી મને ગંધ પણ જણાય છે. મારા
નાક વાટે હું સૂંઘી શકું છું અને કંઈક સ્પર્શી પણ શકું છું કે આ વાત કંઈક જુદી છે, કોઈ આના ઉપર સુનારો કંઈક જુદો છે, તો ત્યારે એક ભાઈએ કીધું કે વવાણિયાના આ વાણિયા જેને અહીંયા લોકો શ્રીમદ રાજચંદ્ર નામે ઓળખતા હતા, આ એમની શમશાન યાત્રા છે અને અમે બધા ઢગલો થઈને ફસકાઈ પડ્યા. બોલવાની તો હિંમત ન રહી, પણ એમને 2 જણાએ જયારે ઉપાડ્યા ત્યારે માંડ ઉભા થયા. જેમનું સમાગમ કરવા માટે આજે મહિનો દિવસના આ વિહાર કરીને હું એમના સમાગમ માટે, મારા આત્માના કલ્યાણ માટે હું આવતો હતો, એ પુરુષને મેં આ રીતે દર્શન કર્યા. જરી દુઃખ થયું, ઘણો સંતાપ થયો, કોઈ ઈલાજ નહીં. એમ અહીં કેવળ જ્ઞાનીના દર્શન કરવા અને વિમલનાથ ભગવાનના દર્શન કરવા સંઘ સાથે જ્યારે આવે એ અપરાજિત કુમાર કે જે ભાવિ પણ તીર્થંકર છે, એમને ત્યારે શું થયું? આર્ત ધ્યાન કરીને રડ્યા હશે, રૌદ્ર ધ્યાન કરીને શું આક્રંદ કર્યું હશે? ચોક્કસ આર્ત ધ્યાન નહીં કર્યું હોય. નિયમથી રૌદ્ર ધ્યાન તો હોય નહીં, પણ એમને વૈરાગ્યનો કોઈ વિશેષ બળવાન પ્રસંગ સામે આવતા પોતાની જ્ઞાન શક્તિ વિશેષ ખીલી અને આવા વિહરહમાં અને આ તીર્થંકર કેવડી બંનેનો વિયો ચાલતા આંખમાંથી સહજ આંસુની ધારા તો ચાલી હશે. એના એ કરતા નહીં હોય, રડતા નહીં હોય પોતે, પણ સહેજે રડવાનું આવી જાય. કેમ કે વૈરાગ્યનો અતિ પ્રસંગ, અને એ વૈરાગ્ય જ્યાં જ્ઞાન સાથે જોડાઈ જાય ત્યારે સહેજે હૃદય ઉપર એની અસર થયા વગર રહેતી નથી, અને હૃદયમાંથી આ અશ્રુધારા આવે એમ પણ બની શકે. એને રડવું ન કહેવાય, એને આર્ત ધ્યાન ન કહેવાય, એને રૌદ્ર ધ્યાન. કેમ કે જ્ઞાનીઓ એ રીતે કદી પણ એમનું ચલણ રાખતા નથી. તો તેમના મોક્ષ ગમનની વાત સાંભળતા તેને આઘાત થયો. કેમ કે ભક્તિ એક એવી વસ્તુ છે, કેમ કે એમના પ્રત્યે એમને ભક્તિ હોય જ. કેમ કે ભક્તિ એક એવી વસ્તુ છે કે તે બંધારણને આધીન નથી. ભક્તિને કોઈ બંધારણ નથી, કોઈ સિદ્ધાંત નથી. એને છે માત્ર એક સમર્પણ. સમર્પણ એને કોઈ રોકી શકે નહીં. વિશ્વમાં કોઈ પદાર્થ એને રોકી ન શકે. ગમે તે સ્થિતિમાં એ પોતાની ભક્તિ સમર્પણ કર્યા વગર જ્ઞાનીઓને રહેતી નથી. એવો સમય પ્રભુ કાંઈ પણ કોઈ પણ રીતે આવી જાય. એટલે તેમના મોક્ષ ગમનની વાત સાંભળતા તેમને આઘાત થયો. જો થયો ને, આઘાત તો થયો. વાત એવી છે પ્રભુ કે ઋષભદેવ ભગવાન એમનું નિર્વાહ થઈ ગયું એવા સમાચાર ભરત મહારાજાના મહેલમાં આવ્યા. તો માના ખોળામાં જઈ અને ભરત મહારાજા ભૂસકે ત્યાં સૌધર્મ ઇન્દ્રને ખબર પડી, ઉપયોગ મૂક્યો કે ભરત રાજા બહુ હતાશ થઈ ગયા છે અને એમને અત્યારે જરૂર છે અમારી, એટલે તરત જ તે આવે છે મહેલમાં. ભરત સૌધર્મ ઇન્દ્ર કહે છે કે ભરત, આ શું? તારી આંખમાં આંખ, તું તો આ ભવે મોક્ષે જનારો, તદભવી મોક્ષગામી તું જીવ છો, આ ભવે તું મોક્ષે જનારો, તને વિરહ કોનો, તને વિયોગ છે? ભરત મહારાજા કહે છે કે ઇન્દ્ર, મને ખબર છે, હું જાણું છું કે હું તદભવી મોક્ષગામી, પણ હવે જે કાળ છે, લાંબો કાળ છે હજી, એ કાળમાં શું ઋષભદેવનો વિયોગ મને સહન કરવાની શક્તિ તું આપી? બોલ,
તું આપીશ મને? કઈ વિરહની પીડા તો જેને ભોગવી હોય તેને ખબર પડે. પુરુષોને શું ખબર પડે કે પ્રસવની પીડા કેવી છે? એમ અહીં બીજા જીવોને શું ખબર પડે કે ભરત મહારાજાની તે સમયની પીડા કેવી હોય? એમ અહીં અપરાજિત કુમાર જ્યારે ખબર પડી કે તીર્થંકર અને કેવલી બંને આ રીતે દેહ છૂટી ગયો, નિર્વાણને પામ્યા, મોક્ષે ગયા, તો આઘાત તો લાગ્યો. પણ એ આઘાત કેવું હોય કહી દીધું આપણે કે સહજ અતિ વૈરાગ્યનો પ્રસંગ અને જ્ઞાનની સાથે એનું જોડાણ, એમાંથી હૃદય ઉપર પડતા જે બોજ, એનાથી આવતી આંસુની ધાર, એ સહજ પ્રક્રિયા હોય છે. એમાં એમને રડવાની કોઈ ક્રિયા કરવી પડતી નથી. કેમ કે બંધારણને ભક્તિ આધીન નથી, સિદ્ધાંતને ભક્તિ આધીન નથી. ભક્તિ તો હૃદયને આધીન છે ને હૃદયમાંથી જ એ આખું ભક્તિનો જે પ્રકાર છે તે બહાર આવે છે. તો આઘાત થયો. તીવ્ર ભક્તિ ભાવવશ તે અપરાજિત રાજાએ વગર વિચારે એવી પ્રતિજ્ઞા કરી કે મને જ્યાં સુધી ભગવંતોના દર્શન નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું. અહીંયા એક વાત ખૂબ મહત્વની છે, વગર વિચાર. સમકીતી હતા, પંચમ ગુણસ્થાનક શ્રાવકપણે બિરાજતા હતા, તો એમનાથી આવી પ્રતિજ્ઞા ન લેવાય. અને છતાં વગર વિચારે એ પ્રતિજ્ઞાનો ભાવ અંદરથી આવ્યો, એને રોકી શક્યા પણ નહીં. લઈ લીધી કે જ્યાં સુધી હવે મને આ બે, એક તીર્થંકર અને એક કેવલી, એમના દર્શન નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું. આહાર અને પાણીનો મને ત્યાગ. એક ભાવિ તીર્થંકરને, આ ભાવિ તીર્થંકર પાછા પોતે જુઓ, એક ભાવિ તીર્થંકર, એક જે મોક્ષે ગયા તે તીર્થંકર, એક એમના પિતાશ્રી જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા, આ ત્રણની ધારા જુઓ. એમાં એક તીર્થંકર જે ભાવિ થવાના હતા, એમણે આવી પ્રતિજ્ઞા લઈ લીધી કે જ્યાં સુધી ભગવંતોના દર્શન નહીં થાય ત્યાં સુધી મારે અન્ન પાણીનો ત્યાગ છે. અહીંયા તો હવે આ કાળમાં તો સમ્યક દર્શન થાય છે, એને ભગવાનના દર્શનની જરૂર નથી. આવો કાળ આવ્યો, આ પંચક શું કરે? આવો કાળ આવ્યો, હવે આપણને જરૂર નથી. મેરે મેં ભગવાન, मेरे में मेरे भगवान है, मैं दर्शन कर लेता हूं, मुझे कोई जरूरत नहीं. अब मैं सम्यक दर्शन पा लिया है, मेरे आत्मा का मुझे अनुभव है, मुझे अभी क्या जरूरत है दर्शन करने की, पूजा करने की कोई जरूरत नहीं है, क्योंकि मेरा ही आत्मा परमात्मा जैसा होने लगा है, तो क्यों न मैं मेरे परमात्मा को देखूं. હવે આવી સ્થિતિ આ પંચમ કાળમાં થતી જોવામાં આવે છે. તો અહીં આપણે જરાક આગળ ચાલીએ કે જ્યાં સુધી મને ભગવંતોના દર્શન નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું. એક ભાવિ તીર્થંકર, એક ભૂતકાળના તીર્થંકર અને એક પ્રત્યક્ષ દર્શનની ભાવનાવાળા કેવડી, આ ત્રણની આ સ્થિતિ, એમાંથી આ ભાવના એમને જાગી. અરે શું મોક્ષ ગયેલા પરમાત્મા પાછા આવશે? બને એવું? હવે તો ગયા, નિર્વાણને પામી ગયા, હવે દર્શન કેવી રીતે આપે? એવું તો બને નહીં. અને આ નિયમ લેવાઈ ગયો કે હવે જ્યાં સુધી એ મને દર્શન નહીં આપે ત્યાં સુધી મારે અન્ન પાણીનો ત્યાગ. સમજાય છે જરી આ ભક્તિની પરાકાષ્ઠા સમજાય છે. આપણે કૃપાળુદેવની સામે આજ્ઞા લઈએ કે શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. મેં જ માની લીધી ને મેં જ લીધી, માન્ય પણ મેં કરી અને લીધી પણ મેં. હજી કૃપાળુદેવે એને સંમતિ આપી નથી ગુરુએ, અને છતાં મારી ભાષા કેવી આવી કે મેં આજ્ઞા લીધી અને સાહેબ આપે માન્ય પણ કરી, હવે હું મારી ક્રિયા શરૂ કરું. ભગવાન કે કર ભાઈ, મને ક્યાં વાંધો, આમે મને કાંઈ વાંધો નથી, પણ આ વાત ખોટી છે.
સદંતર ન્યાયથી વિરુદ્ધ છે. આમ કરનારને શું પ્રાપ્ત થશે તો કેવડી જાણે. આમ આજ્ઞા લેનારને શું પ્રાપ્ત થશે એ કેવલીનો વિષય છે, આપણો વિષય નથી. તો અહીંયા એ દર્શનની ભાવનામાંથી આનો જન્મ થયો તો શું મોક્ષમાં પધારેલા પરમાત્મા પાછા આવશે? આવી શકે? શું જ્ઞાનના બળે સાધક જીવો સિદ્ધ ભગવંતોને પોતાના અંતરમાં નથી ઉતારતા? પાછા આવશે, આવવું પડશે. સમજાણું આમાં? એ તીર્થંકરો ને કેવલી જે ગયા એમને પાછા આવવું પડશે. ક્યાંથી? સિદ્ધ લોકથી. ક્યાં આવવું પડશે? જુઓ, તો આપણને એમ લાગે કે પરમ કૃપાળુ દેવની પાસે આપણે આજ્ઞા માગીએ અને એ આજ્ઞા આપે નહીં, એનાથી પહેલા આપણે બધું શરૂ કરી દઈએ તો આપણને નથી લાગતું કે જ્યારે એમની આજ્ઞા મળે ત્યારે જ ખરેખર આપણું વાંચન, ચિંતન, સ્વાધ્યાય, સત્સંગ, ટૂંકામાં પરમાર્થની બધી ક્રિયા ત્યારે જ શરૂ કરવી જોઈએ. જ્યાં સુધી એમની આજ્ઞા ન મળે ત્યાં સુધી કાંઈ પણ શરૂ કરી શકાય નહીં. રસિકભાઈ ન મળે? અહીંયા કે છે કે આવે, દર્શન આપવા આવે, એમને આવવું પડે. તો અહીંયા કે છે કે જો સિદ્ધ ભગવંતોને પોતાના ભક્તની પાસે શું ભાવરૂપે નથી આવવું થતું? આવે છે. એમ કૃપાળુ દેવ તમે આજ્ઞા લ્યો સાચા હૃદયથી. મને કોઈ કીધું હતું, મને કે સાહેબ પ્રત્યક્ષનો મને અનુભવ થયો કે કૃપાળુ દેવ પ્રત્યક્ષ છે. મને આવ્યા, મને કીધું, કહી ગયા, મને કાનમાં ફૂંક મારી ગયા. મને કોઈ કે કીધું, હવે કોને કીધું ખબર નથી. હમણાં અહીંયાની વાત છે, 4 દિવસ પહેલા. તો કે સાહેબ આવી ચમત્કારની વાતો ન કરો ને. તો અમે ચમત્કારની વાતો કરીએ કે ન કરીએ એ સલાહ આપવા પહેલા જરી તમારા હૃદયને પૂછજો કે તમારો દીકરો મુંબઈ બેઠો છે અત્યારે, એકનો એક છે, મમ્મી ઉપર બહુ એને પ્રેમ છે, જરાવાર મમ્મી વગર ચાલે નહીં. તો શું આંખ બંધ કરીને દિવસમાં સેંકડો વખત શું મમ્મી એના દીકરા પાસે જતી નથી? અમે તમને એમ પૂછીએ છીએ કે મુંબઈથી ખબર આવ્યા છે કે એક પાર્ટી ઢીલી પડી છે, નામ પૂછાવ્યું તો કંઈક આપણે પણ થોડાક ધ્રુજી ગયા કે આપણા પણ થોડાક છે. તો અમે કહીએ છીએ કે એ રાત તમારી તમે સુખેથી સૂઈ શકો છો? અથવા તો જેટલા દિવસ હવે અહીંયા કાઢવાના છે તે વિકલ્પ વગરના હોય છે કે નિર્વિકલ્પ હોય છે? પોપટભાઈને બધું ખબર હોય, એવી ચિંતા થાય. અને તે ચિંતા કોના સંબંધીની થાય? તો હૃદયમાં બેસાડ્યા વગર એ ચિંતા તો થતી નથી. બહાર હોય ત્યાં સુધી ક્યાં ચિંતા હતી? એ જ માણસ જ્યાં સુધી બહાર હતો ત્યાં સુધી ચિંતા હતી. પણ આપણા હૃદયમાં ક્યારે પ્રવેશ્યો? કે જ્યારે એની સાથે આ રીતે પણ આપણે સંબંધમાં છીએ ત્યારે. એટલે કોઈ પણ જીવ જ્યારે આપણા સંબંધમાં હોય છે ત્યારે એની સાથે કંઈક ને કંઈક આપણું હોય છે બંધ, ત્યારે આપણે એને હૃદયમાં રાખીએ છીએ. અને એ હૃદયમાં જ્યારે જ્યારે આપણા આવે છે ત્યારે ત્યારે કાં તો સુખ પણ આપે અને કાં તો કષ્ટ પણ આપે. સમજાણું? કેમ કે એ તો સંસારિક પદાર્થ છે. પણ કૃપાળુદેવને હૃદયમાં રાખવાથી તમને સુખ સુખ અને સુખ જ આપે. કેમ કે એમની પાસે બીજું કંઈ છે નહીં. પણ જ્યારે જીવંત પુરુષો જે બીજા છે એને તમે તમારા હૃદયમાં ઉતારો તો એમની પાસે દુઃખ પણ છે, સંતાપ પણ છે, કષ્ટ પણ છે, રોગ પણ છે, વેદની પણ છે, આપે. તો અહીં કે છે એ સિદ્ધ ભગવંતોને પોતાના અંતરમાં નથી ઉતારતા. ભાઈ ખરેખર
વસ્તુ એવી છે કે પૂજા કરો છો ને તમે, તો પૂજાનું રહસ્ય ઈ છે કે પૂજા તમે મૂર્તિની કરો છો. કોની કરો છો? કોની પૂજા કરો છો? બોલો તો, પૂજા કોની કરો છો? નથી ખબર? નથી ખબર જ નથી. આ સવારના પૂજાનો જે કાર્યક્રમ છે તે કોનો કરો છો? એ બોલો તો ખરા. મૂર્તિની કરીએ છીએ. બોલો બોલો બોલો. પ્રતિમાની કરો છો એટલે કે મૂર્તિની કરો છો. બરોબર છે ને? બરોબર છે. તો એ પ્રતિમાની જ્યાં પૂજા કરો છો તે એ મૂર્તિ આકાર છે કે નિરાકાર છે? આકાર રૂપ છે. આપ નિરાકાર છો કે આકાર રૂપ છો? હે? નિરાકાર. બરોબર છે. હવે પૂજા એને કહેવાય કે પૂજા કરતા કરતા એ પ્રતિમાનો આકાર મટી જાય અને તમારી જે પ્રતિમા અંદરમાં જે નિરાકાર છે એ જ ત્યાં દેખાય અને એની જ્યાં પૂજા કરો તો પૂજાનું ફળ એનું વિશેષ કે મૂર્તિની પૂજા કરો છો એ વિશેષ. ફળ કોનું વધુ બેમાંથી? નિયમ એવું છે કે મૂર્તિની પૂજા કરતા કરતા જે આકાર છે ભગવાનનો, એ આકાર તમારી મૂર્તિ જે અંદરમાં નિરાકાર છે એ ખરેખર તમે પોતે નિરાકાર બની જાઓ ત્યારે જ ખરેખર પૂજાનું ફળ કહેવામાં આવે. પેલું આનંદગંજીનું પદ છે કે નહીં ભાઈ? એમાં પહેલી લીટી પૂજા અખંડિત એહ ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું છે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત એહ. આ અખંડ પૂજા, ચિત્તની પ્રસન્નતા. ભગવાનને જ્યારે અર્ઘ આપીએ ત્યારે ચિત્તની પ્રસન્નતા વગર જો આપીએ તો બાબાને નવડાવ્યું, બાબાને નવડાવ્યું, મમ્મી કામમાં હતી, એના જેવું થાય. એક જળને નવડાવ્યો અને એક ચેતન પરમાત્માને નવડાવ્યો, એ બેમાં અંતર તો હોવું જોઈએ. તો એ આકારપણે દેખાતી પ્રતિમા નિરાકારપણે આપણને જણાય અને એ નિરાકારપણું આપણું હોય એ વાતની સંધિ ત્યારે થાય. એનું નામ ખરેખર પોતે જ્યારે નિરાકાર થઈ જાય એનું નામ પૂજા છે. એ પૂજા આનંદમંજી મહારાજ કહે છે કે પૂજા અખંડિત એ. બાકી પૂજા બધી ખંડિત પૂજા. જો પ્રતિમા ખંડિત થાય તો કોઈ ચલાવે નહીં હો. અત્યારના બધા પંડિતો જરા પ્રતિમા ખંડિત થઈ ગઈ તો કે નહીં દેરાસરમાં રખાય નહીં, દોષનું કારણ છે. પણ અહીંયા ક્ષણ ખંડિત થાય છે એનું હું પણ તો આને ફેંકી દેવી રસિકભાઈ? આ ક્ષણ ખંડિત થાય છે જ્ઞાન. ક્યારેક રાગમાં, ક્યારેક દ્વેષમાં, ક્યારેક ક્રોધમાં, ક્યારેક માનમાં, ક્યારેક મમકારમાં, ક્યારેક અહંકારમાં, ક્યારેક પૈસામાં, ક્યારેક ઘરમાં, ક્યારેક કુટુંબમાં, ક્યારેક સમાજમાં, ક્યારેક દીકરામાં, ક્યારેક જમાઈમાં. આ ખંડ ટુકડા થાય છે તો શું એને ફેંકી દેવું? અખંડિત પૂજા કરવી હોય તો એને ફેંકી દેવા જેવું છે. એને ફેંકી દેવા જેવું છે, પર્યાયથી ખસી જવા જેવું છે. અને જ્યાં નિરાકાર વસ્તુ છે ત્યાં બેસવા જેવું છે. તો ત્યારે ખરેખર એ આકારરૂપ પૂજા મટી અને નિરાકાર રૂપે ત્યાં દેખાય. પોતાની પૂજા પોતે કરે એને પૂજાને માન્ય કરવામાં આવી છે. પૂજા અખંડિત એહ. પછી શું છે? સમજાણું નહીં. હે? આ કઈ સમજાણું નહીં. પૂજામાં બેઠો હોય એ આનંદગંજી મહારાજને હું રૂજ્યું? પણ ભલે હવે વાત સાચી બરોબર, પણ હવે પૂજામાં બેઠો હોય તો કપટને છોડવાની વાત કરે તો શું લઈને ગયો તો? પૂજામાં કપટને લઈને ગયો તો હવે ત્યાં આનંદગંજી મહારાજ છોડવાની વાત કરે તો કે કપટને બાજુએ મૂક, લઈને ગયો છે સાથે. કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ. આ જ્ઞાનીઓને પણ કંઈક આડું અવડું સૂજ્યા કરે.
આપણે શું કપટ લઈને ત્યાં પૂજા કરવા જતા હશો? હા ન પાડો ભાઈ, પ્રભુ હા ન પાડો. એક વાર જો પૂજના આગમ રીતે થાય, જીનવર પૂજો 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 રે ભવિક ભગવાનની પૂજા કરી, કેટલાને આનંદ આવ્યો આજે? આનંદ આવ્યો? ભગવાનની પૂજા કરતા આનંદ આવે તો સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ જાય. થયું? એક વાર જો પૂજના આગમ રીતે થાય બસ પતી ગયું, પછી બીજી વખત કરવાની જરૂર નહીં. એટલે તો સાહેબ કરતા નથી અમે. હવે શું કરવાની પછી રોજ રોજ? એક વખત ખાઈ લીધું, સવારના ચા પી લીધી, હવે શું આખો દિવસ ખાખા કરવાની? તો કે સાહેબ એ તો ભૂખ લાગે છે. અને ક્યાં ખબર પડી ભૂખ લાગે છે? દેખાય છે ભૂખ? એમ ભગવાનની ભક્તિ દેખાણી તને? આ ભૂખ લાગે છે એ દેખાય છે, ખબર પડે છે કે મને ભૂખ લાગી છે, ખાવાનું જોઈએ. એમ તને ભગવાનની પૂજાનો ભાવ આવ્યો તે દેખાયો તારા હૃદયમાં, તારા મનમાં, તારા જ્ઞાનમાં, તારા આચરણમાં, તારી પર્યાયમાં, દશામાં દેખાયો ભાવ? ભાઈ આ લાંબુ ચાલવાનું છે, સૂરજ સહન નથી થઈ શકતો હોય તો શીતળતામાં આવી જાઓ. આ બાજુ આ લાંબુ ચાલશે આજે. આ લાંબુ ચાલશે, વાંધો નહીં ને? ભલે ચાલે. તો સિદ્ધ ભગવંતોને પોતાના અંતરમાં નથી ઉતારતા? આપણે નથી ઉતારતા સિદ્ધ ભગવંતોને? અરે કુંદ કુંદ ભગવાને આપણને બધાને પોતાના હૃદયમાં રાખ્યા છે. વંદિતું સવ સિદ્ધમ ધ્રુવ અચલમ ઘાણી પટ્ટે ઓછામી સમય પાવનમ ભણિબો જીન ભણીનમ એમ કીધું. જગતના સર્વ જીવોને સિદ્ધ સમાન જાણી અને હું મારા આત્મામાં બધાને સ્થાપું છું અને એ સ્થાપીને હું શાસ્ત્રની રચના કરું છું. ઓછામી સમય પાવનમ ભણિદમ. હવે હું સમયસારની રચના કરીશ. કુંદ કુંદ આચાર્ય આ બાજુ બેઠા છે, તમારે જમણી બાજુ ઉપર, પુરુષોની જમણી બાજુ ઉપર, બહેનોની ડાબી બાજુ ઉપર, ડાબી બાજુ. એમણે એમ કીધું, વંદિતું સવ સિદ્ધે ધ્રુવાચલમ નાની ગદ્દી પટ્ટે. હું સમસ્ત જીવોને, વિશ્વમાં જેટલા જીવો છે એ બધા જીવોને સિદ્ધ સમાન જાણીને, એમને હું કેવી રીતે જોઉં છું? સિદ્ધ સમાન. એ જાણીને હું મારી પર્યાયમાં, ધ્રુવમાં તો ન બેસાડીશ, ધ્રુવમાં ન બેસાડીશ, કેમ કે ત્યાં એડમિશન નથી, મોટું પાટિયું છે ત્યાં. જેટલા કેવડી ગયા એ લગાડતા જ જાય છે. નો એડમિશન, નો એડમિશન, નો એડમિશન. જગ્યા નથી રહી તો નવા નવા આવે એમાં નો એડમિશન, એટલે ત્યાં તો જઈ ન શકે. પણ પર્યાયમાં એની સ્થાપના કરીને સમસ્ત જીવોની સિદ્ધપણે સ્થાપના કરીને હું એને વંદું છું, પ્રણામ કરું છું. એમ કુંદ કુંદ ભગવાને જગતના સમસ્ત જીવોને સિદ્ધ સમાન ગણીને પ્રણામ કર્યા. અને એ ભગવાનને, મારા ભગવાનને કેવા નમસ્કાર કર્યા? એ ભગવાનને, મારા ભગવાને કેવા નમસ્કાર કર્યા? કોઈને યાદ હોય તો કે હે કુંદ કુંદ આદિ આચાર્યો. બોલો પછી સ્વરૂપ અનુસંધાન કરાવ્યું આપે તો એના માટે તમને અનંતાસ નમસ્કાર હો. આ સ્વરૂપનું અનુસંધાન, મારા આત્માનું આપના દર્શન થતા સહેજે સહેજે મારા સ્વરૂપનું અનુસંધાન પૂર્વથી થયું. એ માટે તમે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. કુંદકુંદાચાર્ય
હા, બહુ મોટો ઉપકાર કર્યો. માટે અમે તમને એટલે આપણે અહીંયા બેસાડ્યા છે. કેમ કે મારા ગુરુના ઉપકારી છે. સમજાણો? મારા દાદાનો પોટીઓ નથી મૂકતો હું. ઘરમાં જાઉં ત્યારે કોઈ સારી જગ્યા ન લે કે એમાં પોટીઓ છે. પોટીઓની શું કે પોળસો પોટીઓ તો ઓલો છે પોળસો. જેટલા બધા અહીંયા બેઠા છે ને મોટી ઉંમરના, એ ઘરમાં પોળસો મૂકી દે, કોઈ જગ્યા ન લે કાંતિભાઈ, કે એમાં દાદાને બેસાડ્યો છે. હવે આપણને નહીં લેવાની એ જગ્યા, કેમ કે દાદો એનો આવીને આપણને હેરાન કરે તો પોળસા મૂકી રાખે. આટલું માટીનું બનાવે, ખબર છે? ઉપર બે ઓડિયો ચોડે અને બસ ઓલી ઘરી ગોખ હોય એક ગોખમાં મૂકી રાખે. અમારે જૂનું ઘર હતું એમાં હતું. જૂનું ઘર હતું ને અમારું એમાં હતું. મારા બા ત્યાં મોટા થયેલા, તો એમના દાદાનું કે દાદાના દાદાનું મૂક્યું હશે. જગ્યા કોઈ લે નહીં પોપટભાઈ, કોઈ જગ્યા ન લે. જે કોઈ આવે તો કે આમાં તો પોળસો છે, આમાં તો પોળસો છે. ખબર નહીં રાતના સપનામાં આવીને કઈ ધાંધલ કરે તો, અને કઈ વડગાડ બડગાડ કરે તો હાલો માણસ થાકી જાય. અનિલભાઈ ખરેખર કંટાળી જાય. પછી તો એ ઉતરે ક્યારે? ફરી બીજો કોઈ એનો વળી પુરુષાનો વળી પાછો કોક પુરુષો આવે તો એ ઉતારે. એનાથી વધુ શક્તિશાળી જોઈએ. કોઈ જગ્યા ન લે. પછી એક દિવસ મને ખબર પડી કે જગ્યા કેમ જતી નથી. તો મેં કીધું ચાલો. કીધું દાદા, તો એનો અવાજ બી આવ્યો. તો કે હા બોલ બેટા. તો કે દાદા, ઘણા દિવસ અહીંયા તમે જગ્યામાં રહ્યા, હવે તમે જશો? તો કે હા. તું મને છૂટો કરે તો જશે. આ ગોખમાં બેસી બેસીને થાકી ગયો છું. ન દાંતણ કરી શકું, ન ચા પી શકું, ન ક્યાંય ફરી શકું. આ પગ એવા અકળાઈ ગયા છે. તો કે પહેલા છે ને કોઈક પેથોલોજી લાવ. પેથોલોજી નહીં, છોડો, ઓર્થોપેડિક કાંઈ ખબર ન પડે. તો કે પહેલા ઓર્થોપેડિક ને લાવ. તો કે કેમ દાદા? તો કે આ પગ નહીં વળે ભાઈ. 80 વર્ષ ત્યાં મને અહીંયા આ નાના ગોખમાં પોતે કે જગ્યામાં ફર્યા હર્યા કરે અને મને ઓલા ગોખમાં મૂકી દીધું. કે હવે પેલા ઓર્થોપેડિક લાવ, 4 દિવસ ટ્રીટમેન્ટ થશે, ત્યારે હું અહીંયાથી બહાર નીકળીને હવામાં જઈશ. આ મને હવાય ન મળે ચોખ્ખી, હું કરું? ઓલા બધા વાંદાઓ ને બધા ઓલા થઈ ગયા હોય ને જગ્યામાં, કેટલા બધા વાંદાઓ આવી ગયા હોય ને ઓલા શું કહેવાય તમારે ઓલા કરોડિયાના ઝાડા ને આ ને તે. શ્વાસે ગંદો લઉં. તરસ લાગી છે, કોઈ પાણી ન પાય. ફરી ચોમાસું આવે ત્યારે કાંઈક વળી જગ્યા ટપકે તો એમાંથી વળી પાણી મળે મને, તો વળી પી લઉં, જરાક સંતોષ થાય મને. આ પોળસા. એટલે પછી હું ગયો તો મેં કીધું દાદા, ઓર્થોપેડિક તો આ ગામડામાં ન મળે, પણ મેં કીધું એક છે, હું તો ભાઈ કયો તો લઈ આવું. તો કે લાવને, એ ચાલશે. એકાદ હાથ તૂટી જશે તો પછી હોસ્પિટલમાં જઈશ. મેં કીધું ઓલો ખેંચશે ભલા જોરથી. તો કે ભલે ખેંચે, વાંધો નહીં, પણ પછી હોસ્પિટલમાં તો મળશે કે નહીં? મેં કીધું એ તો એસી મળશે. તો કે એસી એટલે હું? એ કઈ સમજ્યા નહીં. મેં કીધું ઠંડી ઠંડી હવા આવે એકદમ સરસ મજાની, ત્યાં બધી નર્સો કામ કરતી હોય, તમને આ બધું આમ જો તો બહુ મજા. તો કે જલ્દી કર, જલ્દી કર. મને કે જલ્દી કર તું એક વાર. અને પછી એમને ઉઠાડ્યા, બહાર મૂક્યા ખુલ્લી હવામાં, શ્વાસ લીધો, પછી અમને આશીર્વાદ આપ્યા. તો કે બેટા તારું કલ્યાણ થજો. આ ચાલે છે કલ્યાણો, એમના આશીર્વાદથી ચાલે. એમ તમારા ક્યાંક ઘરમાં હોય તો ખ્યાલ રાખજો બાપા, એ દાદાને ગોખમાં પૂરી નહીં રાખતા. તમે આટલી મોટી જગ્યાઓમાં રહો, સોફા ઉપર બેસો, રાત્રે બેડરૂમમાં સુવો એસી ચાલુ કરીને, ને ઓલો દાદો બિચારો ગોખમાં પડ્યો. હજી ઘણાના ઘરમાં હશે, ભલા હજી ઘણાના ઘરમાં હશે. હવે પાછી મજા આવી છે કે જગ્યા એને બાંધી હોય, હવે એને હાલું ગોખમાં મૂકી, અને તમે ફરતા હરતા હો રસોડામાં ને ઓસરીમાં ને ડેલીમાં. હવે એને જેને જગ્યા બાંધી એને તમે એ ગોખમાં મૂકી દીધું, બીજા હેરાન જ થાય ને. તો વાત શું ચાલતી હતી અહીંયા આપણી? ઈ કયો, એ અમે ભૂલી ગયા. શું? તો સિદ્ધ ભગવંતો તમારા હૃદયમાં જરૂર આવે છે,
જો આ પ્રસાદ આદો આવતો હોય તો ઓલો સિદ્ધ તો જાગ્રત છે, આ તો બિચારા કોને ખબર હવે ક્યાં હશે, પણ આ તો સિદ્ધ તો ખબર છે કે સિદ્ધ લોકમાં જ બિરાજે છે, એમને બોલાવવાય સહેલા છે, આમંત્રણ આપવું એ સહેલું છે, પછી આવે ન આવે, દેખાય ન દેખાય એ આપણા ઉપર છે. કૃપાળુ દેવે બોલાવ્યા હતા, એમને પણ પત્રિકા મોકલાવી હતી, પણ આવ્યા નહીં, પણ સંદેશો આવ્યો હતો ત્યાંથી. કૃપાળુ દેવે એક સભા બોલાવી, ખબર છે ને? કૃપાળુ દેવે એક સભા બોલાવી હતી, કોને ખબર નથી? હાથ ઊંચો કરે, કોને ખબર નથી? કૃપાળુ દેવે એક સભા બોલાવી હતી, એમાં એમને જોવું હતું કે આ જગતમાં કોણ દુઃખી છે અને કોણ સુખી છે. ત્યારે બાજુમાં સીએ હતો કૃપાળુદેવનો, તો એમણે કીધું કે એમ ન કરો, તમે 14 લોકમાં બધાને તમે બોલાવો, તો એમાં ખબર પડે કે કોણ સુખી કોણ દુઃખી. સમજાણો? પછી એમને કૃપાળુદેવે નક્કી કર્યું, 14 લોકમાં કંકોત્રીઓ મોકલાવી, બધા આવ્યા, દેવો આવ્યા, ગંધર્વો આવ્યા, યક્ષો આવ્યા, બધા આવ્યા, મનુષ્યો આવ્યા, મહાવિદ્ય ક્ષેત્રથી આવ્યા, ભરત ક્ષેત્રથી આવ્યા, પુષ્કર ક્ષેત્રથી આવ્યા, જંબુદ્વીપથી આવ્યા, બધાથી દેવો આવ્યા, બધા આમ આખી સભા ખૂબ ભરાઈ ગઈ. હવે કૃપાળુદેવ સભા બોલાવે તો પછી હાજરી કેટલી? અમને બોલાવે તો અમે હમણાં ચાલ્યા જઈએ. કૃપાળુદેવનું આમંત્રણ આવે અને એ સભામાં કોણ ન જાય? તમે બધા તૈયાર છો જવા માટે? તો એમણે સભા બોલાવીને બધા આવ્યા, પણ પછી કોઈકે કૃપાળુદેવનું ધ્યાન ખેંચ્યું તો કે બધા દેખાય છે પણ આ સીધો કંઈ દેખાતા નથી. તો કે સાહેબ આપણે કંકોત્રી મોકલાવી છે? તો કે હા પત્રિકા તો મોકલાવી, પણ કેમ દેખાતા નથી? તો કે સાહેબ આપે એમ જરાક ઓલું આપણું જે એજન્ડા છે એ એજન્ડામાં એવું લખ્યું છે કે કોણ દુઃખી છે અને કોણ સુખી છે વધુ, એની વ્યાખ્યા છે ને? તો કે હા એ તો કરવા માટે તો બધાને ભેગા બોલાવ્યા છે. તો કે એ શા માટે આવે? એ તો આવે જ નહીં ને, એમને શું પડી છે અહીંયા આવે? પછી કોકે કીધું કૃપાળુદેવને કે સાહેબ ત્યાંથી સંદેશો આવ્યો છે, એમણે સંદેશો મોકલાવ્યો. ઘણી વખત આપણે કોઈ ગુજરી ગયા હોય તો આપણે પ્રાર્થનામાં ન જઈ શકીએ તો પોસ્ટકાર્ડ લખીએ ને, અને કાં સમાચાર આપીએ ને. હમણાં મોબાઈલ ઉપર કંઈક ઓલું મેસેજ મોકલાવે છે, સોરી, ઓલું મોબાઈલ ઉપર બાપા ગુજરી ગયા તો સોરી, હું આવી ન શક્યો એના માટે બીજી સોરી, એમ સોરી ઉપર સોરી ચાલ્યા કરે. તો આપણે એ સંદેશો આવતીકાલે પહેલો વાંચશું, પછી આપણે આ અપરાજિત જે નેમનાથ ભગવાન છે એમની કથા આપણે આગળ ચલાવશું. અહીંયા એમની આ જે નિયમ લીધો છે એમણે, એ નિયમ ક્યારે પૂરો થાય કે ભાઈ ત્યાં સુધી અન્ન પાણી નહીં, જ્યાં સુધી આ કેવલી એક અને મારા પિતાજી કેવલી અને મારા દાદા તીર્થંકર એ જ્યારે બંને હવે મોક્ષે ગયા, એ જ્યાં સુધી મને દર્શન નહીં આપે ત્યાં સુધી હું ભોજન નહીં કરું, પાણી ગ્રહણ નહીં કરું. પાણી ગ્રહણ ન કરવાનું પાણી ગ્રહણ કર્યું છે. તો હવે આપણે એ પરમાત્મા શું પાછા નથી આવતા? હા છે જ ને, ચોક્કસ આવે. શું જ્ઞાનના બળે સાધક જીવો સિદ્ધ ભગવંતોને પોતાના અંતરમાં નથી ઉતારતા? તો આ ધર્માત્મા એટલે શું? તો કે ભાવિ તીર્થંકરની ભાવના પૂરી નહીં થાય. અપરાજિત રાજા છે અત્યારે, આમ તો ભાવિ તીર્થંકર છે, નેમનાથ ભગવાન થવાના છે, તો શું એમની ભાવના પૂરી નહીં થાય? થશે કે નહીં? તમને શું લાગે? તો એ હવે એમની ભાવના પૂરી થાય એટલા માટે તમે શું કરશો? એમણે અન્ન પાણી ત્યાગ્યું છે, તમે શું ત્યાગશો? કાંઈ નહીં ને? કે સાહેબ આટલું બધું તમને ભગવાન આપીએ છીએ, હવે શું આપવા જેવું નથી અમારી પાસે, હવે તો આજે તમને અડધો કલાક વધુ બેસાડ્યો, વાંધો તો ના આવ્યો ને કોઈને બેસવામાં? દિક્કત નથી થઈ ને? તો આવતીકાલે પણ 1.5 કલાક
ત્યારે પૂરું થશે કાંઈ થોડુંક આપણે નિમનાથ ભગવાનના જન્મ સુધી ત્યારે પહોંચશું. નહીંતર તો હવે આપણી પાસે દિવસ કેટલા છે? હા, એમાં એક જ ટાઈમ હોય. જરી જલ્દી પહોંચીએ ક્યાં? સૌરીપુરી જઈ આવ્યા ને? હમણાં તમે ગયા હતા ને સૌરીપુરી ગયા હતા ને બધા? હા, તો લાંબુ તો ઘણું છે ને. અહીંયાથી આગ્રા જવું પડે ને આગ્રાથી વળી ઘણું લાંબુ છે. પેલું શું નામ તીર્થ આગળ આવે છે? પેલું બધું તીર્થ નથી જૂનું હોય, શું નામ? જૂનું તીર્થ છે, ઘણું જૂનું તીર્થ છે.